જય માતાજી। આજે શ્રાવણ સુદ સાતમ છે અને નાની સાતમ કહેવામાં આવે છે। આ દીકરાઓ માટે ખાસ રહેવાની હોય, ઉપવાસ કરવાનો હોય, ટાઢું જમવાનું હોય। શ્રાવણ વદ સાતમ આવે એ દિવસે ટાઢું ઘરમાં બનાવાતું નથી, જમવાનું ચૂલો સળગતો નથી। આ વ્રત કરવાની હોય ને તે દિવસે ટાઢું જમવાનું હોય। જેઓ મેં અત્યારના શીતળા માતાને અહીંયા અમે સ્થાપના કરી દીધી છે। હવે આપણે એની પૂજા કરશું। જય માતાજી। ચલો આપણે શીતળા માની પૂજા કરી। જય શીતળા માં। ચૂક માફ કરજો, અમારા પર દયા કરજો। એ જય શીતળા માં। ઓમ શીતળાય નમઃ, ઓમ શીતળાય નમઃ। જય માતાજી। મારા દીકરાઓને સુખ શાંતિ આપજો, બરકત આપજો। સંસારવાના આ નાગલા ચુંદડી છે, આપણા ગુજરાતીમાં ને નાગલા ચુંદડી માતાજીને ધરાવીએ છીએ આપણે। જય માતાજી। અહીંયા લગાડવાનું હતું। જય માતાજી। ભૂલ માફ થઈ। આમાં પણ માતાજીની કુલેર બને છે। અમે ઘઉંના લોટની કરી છે। આજે હું માતાજીને ધરાવું છું, ખવડાવું છું। જય માતાજી। એ બધાને સુખ શાંતિ આપજો માં શીતળામાં। હવે આ ફૂલ લગાડું છું। હે માતાજી સ્વીકાર કરજો। જય શીતળામાં। શીતળામાં ભૂલ ચૂક માફ કરજો। આ બીજું કરી ગયું બસ। જય શીતળામાં। મારા ઘરમાં બધાને નિરોગી રાખજો, મારા પરિવારને બધાને સુખ શાંતિ આપજો। હે માતાજી દયા કરજો। હે માતાજી સુખ શાંતિ આપજો, બધાને સારાવાના કરજો। હે મા ચામુંડા। હે શીતળામાં। જય માતાજી। હે માતાજીને આપણે 5 કોડિયા કુલરના ધરવી દઈશું। જય શીતળામાં। જય શીતળામાં। જય શીતળામાં। જય શીતળામાં અને જય શીતળામાં। ચલો હું તમને શીતળા માને જે પ્રસાદી ધરાવી એના દર્શન કરાવું। આ જો માતાજીને ધરાવી છે અને આ શીતળામાં। ચલો વાર્તા રહી છે, વાર્તા આપણે બોલી, તમે સાંભળજો। જય શીતળામાં કી જય। શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનાર સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે। આખો દિવસ રાંધણ છટનું રાંધેલું ટાઢું ખાય છે। એ દિવસે ચૂલો સળગતો નહીં। ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળે। એક ગામમાં ડોશીમાં 2 દીકરા વહુ સાથે રહેતા હતા। તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી। બંને દેરાણી જેઠાણી ને એક દીકરો હતો। રાંધણ છઠનો દિવસ આવ્યો। નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો। નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું। એટલામાં છોકરો રડવા લાગ્યો, એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા છોકરાને ધવડાવવા લાગી। ધવડાવતા તેની આંખ મળી ગઈ, તે તો સૂઈ ગઈ। રસોડામાં ચૂલો સળગતો રહ્યો। મધરાત થતા શીતળામાં ફરવા નીકળ્યા। નાની વહુના ઘરમાં ચૂલો સળગતો હતો। નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા। તેઓ તેમાં આળોટ્યા
અને દાજ્યા. એમને સાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. શીતળામાં તો સાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભળતું થઈ ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ. તેને લાગ્યું નક્કી શીતળામાં કોપમાન થયો છે. આથી તે રડવા લાગી, માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા આવ્યા અને તેઓ છોકરાઓને જોઈને બોલ્યા, નાની વહુ, રાતે શું તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે, તેથી શીતળામાં તારી ઉપર કોપમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની ડેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને તેમની માફી માંગ. માં તારી ઉપર દયા જરૂર કરશે. નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. રસ્તામાં એક તળાવ આવ્યું. નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપમાન થયા છે એટલે તેમને મારા છોકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. બહેન, તું શીતળામાં પાછળ જાય છે તો મારું પણ પૂછતી આવજે. અમે એવા તે શ્રાપ આપ કર્યા હશે કે કોઈ મારું પાણી જ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે છે તો મરી જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળી આવ્યા. એમના ગળામાં ઘંટીનું એક પડ હતું. તેઓ રડતા હતા. નાની વહુને જોઈને આખલો બોલ્યો, બહેન, તું કેમ રડે છે? શીતળામાં મારી ઉપર કોપમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બહેન શીતળામાને અમાર પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપના લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહીને વહુ ત્યાંથી આગળ ચાલી. થોડેક દૂર ગયા ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મીલી ગીલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા. એને જોઈ ડોશીમાં બોલ્યા, બહેન, ક્યાં જાય છે? જરા માથું તો જોતી જાને. નાની વહુ દયાળુ હતી. તેને શીતળામાની ડેરીએ જવાની ઉતાવળ હતી, છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી. વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢી મારી નાખી. આથી ડોશીના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમને વહુને આશીર્વાદ આપ્યા, એવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા તો ચમત્કાર સર્જાયો. ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવ કિલકિલાટ કરવા લાગ્યો. વહુ તો આશ્ચર્ય પામી. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા થઈ ગયા. નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમની માફી માંગી. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અધિકી હતી. એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં. સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો તે પાણી નાખીને છાશ આપે. તેના પાપનું નિવારણ એ છે કે તું એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં છાંટજે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગીઓ એનું પાણી પી શકશે. નાની વહુએ પછી પેલા બે આખલાની વાત પૂછી. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, આ બંને આખલાઓ ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે અડસ પડસના કોઈ તેમના ઘેર દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરી કાઢી મૂકતા. એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે. તું એમની પાછળ જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામાં અંતર્ધાર્ય થઈ ગયા. નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈ પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા. વહુએ તેમને શીતળા માતાની વાત કઈ સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા પેલું તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવી શીતળામાની વાત કઈ સંભળાવી. પછી તેમના સાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું. પછી તે તળાવનું પાણી પોતે પીધું. ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ છોકરાને લઈને પોતાના ઘેર આવી. ઘેર આવીને એને પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમા તો પોતે છોકરાને સજીવ જોઈ રાજી થઈ ગયા.
પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં. સાસુએ પૂછ્યું, "ઓ બેટા, આ બધું કેવી રીતે બન્યું?" ત્યારે નાની વહુએ તેમને સગળી હકીકત જણાવી. બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થશે. રાંધણ છઠના દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ. મધરાત થતા શીતળામાં ફરવા આવ્યા. તેઓ જેવા ચૂલામાં આળોટ્યા કે દાજ્યા એટલે શીતળામાએ જેઠાણીને શાપ આપ્યો, "જેણે મને બાળી છે એનું અંતર બળજો." બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ. તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી. રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું. જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ સંભળાયો, "પાણી પીશ નહીં તો મરી જઈશ." જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું, "બહેન, તું ક્યાં જાય છે?" જેઠાણીએ કહ્યું, "હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત." આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ ગઈ. આગળ જતા બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, "બહેન, તું ક્યાં જાય છે?" આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, "હું ગમે ત્યાં જાઉં, તમારી શી પંચાત." આ સાંભળી આખલા કઈ બોલ્યા નહીં. જેઠાણી તો ટોપલું લઈ આગળ ચાલી નીકળી. આગળ જતા રસ્તામાં પેલી મેલી ગયેલી ડોસી મળી. તે માથું ખંજવાળતી હતી. એને જેઠાણીને કહ્યું, "બહેન, મારું માથું જોઈ આપને." આ સાંભળી જેઠાણી બોલી, "હું કઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું? હું તો શીતળામાની શોધમાં જાઉં છું." આમ કહી તે ચાલી નીકળી. તે છોકરાને લઈને ખૂબ રખડી, પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો. આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવના લીધે દીકરો ખોઈ બેઠી. "હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. જય શીતળામાં તકી જય." જય શીતળામાં. ચકલી દાણા ચણ અને કોઠાર ભર. જય શીતળામાં તકી જય. હે શીતળામાં, અમારા દીકરાઓને નિરોગી રાખજો, સ્વસ્થ રાખજો, સુખ સંપત્તિ, ધન ધાન એમને પીઢીઓ ખૂટે નહીં આપજો. મારા પરિવારને અને મારાથી જોડાયેલા તમામ મારા સંબંધો, પિયર તરફથી, મારા સાસરિયા તરફથી અને જે બી મને મારા સંબંધથી નાના મોટાથી મને ઓળખે છે એ બધાયનું રક્ષા કરજો માતાજી. બધાને નિરોગી ને સ્વસ્થ રાખજો. જય શીતળા માત કી જય. ચલો આપણે શીતળામાની